નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। કચ્છ જિલ્લામાં જે ટોલના નામની લૂંટ ચાલી રહી છે તેના અનેક એપિસોડ હવે આપણે કર્યા છે અને આજે આપણે ખાસ આવ્યા છીએ આ કુકમાની પાસે આવેલા ટોલ નાકા પર। આ ટોલનો જે રૂટ નક્કી થયેલો છે એ ભુજના શેખપીર થી કરી અને અંજારના વરસાણા સુધી નક્કી કરેલો છે, પરંતુ એ રસ્તા ઉપર અનેક ખાડાઓ છે। જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે ખાડાઓના જ દ્રશ્યો છે અને આવા ખાડાનો ટોલ લેવામાં આવે છે તે કેટલો વ્યાજબી કહેવાય। તો આવા જે ખાડા ખબડાવાળા રસ્તા છે તેનો ટોલ લેવામાં આવે છે અને તે ટોલ આપણે ચૂકવીએ છીએ। એજન્સીનો સંપર્ક કરતા એમણે એવું જણાવ્યું કે આ અત્યારે અધૂરો ટોલ લેવામાં આવે છે, આખો રસ્તો પૂરો થશે એટલે કે ભુજના જે નળ સર્કલ છે ત્યાર સુધી વરસાણા સુધીનો જે ટોલ છે એ આખો કામ સંપૂર્ણ થઈ જશે, ત્યારબાદ પૂરો ટોલ લગાડવામાં આવશે, પરંતુ અત્યારે અધૂરો ટોલ લગાડવામાં આવે છે અને એ પણ 60 રૂપિયા ટોલ લેવામાં આવે છે। હકીકતમાં તો આ રસ્તાની વાત કરીએ તો આ ટોલ નાકાથી કરી અને જે આગળનો રસ્તો છે ગઈકાલે અને પરમ દિવસે મેન્ટેનન્સના નામ પર બે દિવસ બંધ રાખવામાં આવ્યો હતો। હવે જે રસ્તો 4 લેનનો ટોલ છે એની જગ્યાએ ડબલ રસ્તો હોય છે ને એનો ટોલ આપવો પડે તે પણ ખૂબ જ ચિંતાનો વિષય છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી મગજમારીઓ થઈ રહી છે। વાહન ચાલકો ટાઈમ લાગતા હોર્ન ઉપર હોર્ન વગાડી રહ્યા છે, પરંતુ આ જે ટોલ નાકાના જે અધિકારીઓ છે એમના કાન ઉપર જૂં તક નથી રહેતી અને એમને કશો જ ફરક પડતો નથી। જેમ પાડાની પીઠ ઉપર પાણી રેડીએ તેમ પાડાને કોઈ જ ફરક ન પડે, એવા અધિકારીઓને કોઈ જ ફરક નથી પડતો। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આ રસ્તો આખો ચાલુ નથી ત્યારે એનો ટોલ શા માટે લેવામાં આવે છે। ગઈકાલે પણ એ જ પ્રશ્ન હતો કે અડધો રસ્તો ચાલુ રાખવામાં આવ્યો હતો, મેન્ટેનન્સના નામ ઉપર અડધો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો। હજી 20 દિવસ થયા આ ટોલ ચાલુ થયો છે અને એનામાં જો રસ્તાના મેન્ટેનન્સ કરવા પડતા હોય તો તમે વિચારી શકો છો કે આ કેવી કક્ષાના રસ્તાઓ બન્યા હશે અને આવનારા ભવિષ્યમાં પણ આ ટોલ બૂથ ઉપર કેટલીય સમસ્યાઓ ઊભી થશે। જો કે લોકલ લોકોનું એવું કહેવું છે કે લોકલ લોકો જે કુકમા ગામમાં રહે છે ને એમની વાડી વિસ્તાર આ બાજુ છે એમને પણ અહીંયાથી જવા દેવામાં નથી આવતા। હાલાકી એમને પાસ કઢાવવાનો હોય છે, પરંતુ આ જે લોકો ગ્રામજનો અને ટોલ બૂથ વાળાની મગજમારીઓ થાય છે તેનામાં મોટા ભાગે ટોલ બૂથ વાળા જ હામી હોતા હોય છે અને તેઓ જ જ્યારે એમની પાસે મોટા ગુંડાઓ હોય ત્યારે ગ્રામ લોકો કશું જ કરી નથી શકતા। સોશિયલ મીડિયામાં અને સમાચારોના માધ્યમમાં આપણે કેટલાય જોયા હશે કે ટોલ બૂથ ઉપર ટોલ વાળાની દાદાગીરીઓ કેવી હોય છે। દાદાગીરીઓ કારણે સામાન્ય વ્યક્તિ એમની સાથે માથાકૂટો નથી કરતો, પરંતુ જો નિયમ જોઈએ તો નિયમ પ્રમાણે પણ આ ટોલ બૂથનો ટોલ લઈ શકાય એમ નથી। તેમ છતાં હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અહીં એક એજન્સીને હાયર કર્યો છે અને એ એજન્સી દરરોજના 11 લાખ રૂપિયા નેશનલ હાઈવેને આપે પછી એ જે કરે એને બધી જ છૂટ દેવામાં આવી છે। આમ તમે પૈસાદાર છો, તમારી પાસે રોજના 11 લાખ રૂપિયા આપવા માટે છે તો તમને ગમે તે રસ્તા ઉપર ટોલ ઉઘરાવવાની છૂટ મળી જાય તેવું પણ આ કિસ્સા ઉપરથી પ્રસ્થાપિત કરી શકાય છે। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર। નમસ્કાર।